આત્મા સીતારામ સીતારામ નમો નારાયણ નમો નારાયણ નમો નારાયણ બાપુ. બાપુ હા આ સામે ધજા દેખાય, ધજા શેની દેખાય છે? પોલિસ્ટરની. બાપુ ધજા બધી પોલિસ્ટરની જ હોય તો મંદિર શેનું છે? શંકર ભગવાનનું. બાપુ ભોળાનાથનું મંદિર હોય ને તો મારે એની સેવાને પૂજા કરવી છે બાપુ. ખાટા ખાટા ગંધાતી ના હો, પેલા સાણ કાઢી આવો જાવ. બાપુ સાણ નો કહેવાય, તો સ્નાન કહેવાય. આવડું બાપુ હું જંગલ જંગલ ભટકતો આવું છું, ટીપું પાણી પણ પીવા મળ્યું નથી તો સ્નાન કરવા ક્યાં જાવું? આ ગંગાજી આઈલે છે, ગંગાજી માં આઈલા જાવ. અહીંયા એલી જાય છે. હા કાંઈ વાંધો નહીં બાપુ. ઓલા પારિયા ને ભાવિની ભેગો લેતો જાવ. એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, એ હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. નમઃ શિવાય હો નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય હો નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. सोने की साड़ी रुपए की मसाल, राजा इंद्र ने जाजी खमा क्या ओ भाई भाई वाह ए हाँ 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 દર્દને યાકતને પટાડ રે દુલે મારું ઇતિહાસ. એવો કરો જે ગુરુમાં આબક કરે દુલાવે મારું ઇતિહાસ. દલે દલે બ્રહ્મના અમે માંડીએ જે દુલે મારું ઇતિહાસ. દલે દલે વિષ્ણુના અમે કુટીએ જે દુલે મારું ઇતિહાસ. દલે દલે સુખના વિરાજીએ જે દુલે મારું ઇતિહાસ. દુલાવે મારું ઇતિહાસ, દુલે મારું ઇતિહાસ. साला क्या हुआ है? આજ 12 માસ ને 12 દિવસ ની હા ફક્ત 3.5 દિવસ ની અંદર હાડા તંદેલી દોટક થયો. આજ મારું ઇન્દ્રસન હમ આજ હાલક પ્રયોગ થઈ રહ્યું છે. ઈસકા ખાય એમ કે ભાઈ સામે જકાઈશુના મંદિર શંકર ભગવાન નું છે. એમાં કોઈ કાળા માથાનો માનવી કારા મોઢારો. 3.5 દિવસની અઘોર તપસ્યા કરી હા મારું ઇન્દ્રસન ડોલવે છે. હા તો ચાલ શું? મારી સંસારનો પ્રહાર કરી હા એના ધડોના મસ્તક જુદા કરો. એ ગુરુજી નવેર પડ્યો. પણ આઘા મરો ને અહીંયા શું છે તમારે? તમને દાંતડું ખાવાનો શોખ છે. આહા આહા મારી સંસારનો પ્રહાર કરવા છતાં હા આજ મારી સંસાર મને તકો દઈ રહી છે. જોયું? તમે બધા જોયું? શક્તિમાન જેવું કર્યું, શક્તિમાન જેવું સકડી ફેર્યો. તો ચાલ હા જ્યારે દેવોની સભા પ્રાણી હા રાજ મારથી મોટા કોણ? કોણ? દેવ બ્રહ્માએ કીધેલું શું? ઇન્દ્રદેવ એક જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. ઠેક. તો આજ મારા સંકટ સમયના વાદળા ઘેરાઈ ગયા છે. એ તાલપત્રીની તૈયારી કરજો, લગભગ ગધનું બધું પલાર છે. તો લાવ હા બ્રહ્મા દેવને બોલાવો. આજ ઇન્દ્ર સંકટ સમજાવજો રહી, આજ ઇન્દ્ર સંકટ સમજાવજો રહી. અવતપુર મજારી, અવતપુર મજાર, ઇન્દ્ર બોલાવ સમજાવજો રહી. યાદ ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવ્યા રે, આવો દેવ યાદ ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવ્યા રે. અયો તપો મજારી
દેવરાજ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ સામે જગતસિંહના મંદિર એમ કોઈ કડા માથાનો માનવી 3.5 દિવસની અઘોર તપસ્યા કરી માંડ ઇન્દ્રસન ડોલવે છે. આમાં કઈ જાણતા હોય તો આપણે જણાવો, નકર આજ મને જે આપણને આજના ધડને મસ્તક જુદા કરી તમારા શરણોમાં સોંપી દઉં. હરે ઇન્દ્રદેવ, આજે જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ આજ મારે બ્રહ્મપુરી ડોલે છે. આ વાત વિશે હું કઈ જાણતો નથી. કોણ જાણે છે? આજ મારાથી મોટા વૈકુંઠપતિ વિષ્ણુદેવ જરૂર જાણતા હશે. બોલાવો વિષ્ણુદેવને. યાદ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. યાદ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવો તપોવન મજાર, આવો તપોવન મજાર, બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવીએ રે. આવો દેવ. અહીંયા તો પવન મજા, અહીંયા તો પવન મજા. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવીએ રે. અરે દેવેન્દ્ર, તપાન બોલાવી શું કામ પડ્યા? અરે વિષ્ણુદેવ, સામે જગતસિંહના મંદિર એમાં કોઈ કાળા માથાનો માનવી 3.5 દિવસની અઘોર તપસ્યા કરી મારું ઇન્દ્રસન ડોલવે છે. જા વાતની અંદર આજે તમે કઈ જાણતા હોય તો આપ મને જણાવો, નકર આજ મને જે આપો ને તો આજ એના ધડના મસ્તક જુદા કરી તમારા શરણોમાં સોંપી દઉં. હાથી જેવું શરીર છે ને છોકરાને પૂછસ નથ ભૂંડો લાગતો. આ વાત વિશે કાશ પણ નથી જાણતો. ગેલ હાઈગ્રો તેમાં તો આ વિશે કોણ જાણે છે? મારથી મોટા કોણ? શંકર જરૂર જાણતા હશે. બોલાવો મહાદેવને. યાદ વિષ્ણુ બોલાવે શંકર આવ. જય! મને પકડ ને તું, મને પકડ, મને પકડ એમ કહું છું. પકડ ને મને. એક તો પાવલી પાવલી અમારા ગામમાંથી માગીને ખાવું અને વાહે પડી ગયો. જાણતો નથી કે આ વાત ક્યાં લગન પહોંચશે. આ વાત છે જુનાગઢ જાય. બાપુ પણ ફોન લઈ લે છેલ્લા, ફોન લઈ લે. બાપુ નંબર શું છે? બટકું ભરેલું સફરજન છે આ તો. હું નામ? 99 આ બાપુ ને છે? 298 તે કેના હે? આ એના પાટલા હાહુના છે. 99 હા 799 99 મોડું ઉઠાણું જ 99. બરોબર. ખાલી હાથ પગ મોઢું ધોવાનું. હા એ ઉભા રહ્યો રહી ગયા આપણો. હા, ધીસ ઇઝ માય હેન્ડલગીરી. મશીનગીરી બાપુ સાઈડ में खड़ा है. સાટાએ ચાલુ થયા ધીમા ધીમા. What is this ગાંઠિયા ડીશ? હા પાર્લે બ્રિટાનિયા 50-50. આ કો ગજેણા 3 જણા એવા છે અને માથે ટોપા પહેર્યા છે. ના જીબી વાળા નથી. એક ભાઈનાથમાં કંઈક દાંતેડા જેવું છે અને આમ પોરા પગ કરીને રોજડાને ઘણું ઊભો છે. અને આપણી ભાષા કાંઈ ગધેડીને સમજતા નથી. કોકલું છોકરો આવ્યું ને 10-12 વર્ષનું એને પૂછે છે ઓલો ગઠ્ઠા જેવો. બાપુ હે? અને મારી વાત સાંભળો, ઓલા જે ગુલાબી લુગડા પહેરીને ભાઈ આવે ને લાંબા એવા હરખા હે, હસમુખું મોટું છે. એમાં કાંઈ ખબર નથી પડતી હું પહેરી એવા છે. કાંઈક 1 પીસ જેવું છે. આ વાંધો નહીં, મેં બાતને ફોન કરતા હું. ના બાનું પૂછો. અને મારી વાત તો સાંભળો. બાનું પૂછો. હા પૂછું કેમ? હું શું કહું છું, મારી બા શું કરે છે? શું કહે? હે? એ શું થયું? એ કે તારી બાને ક્યાં મેળે છે? એ કે એ ખાટલામાં પડી જાણે ડુંગળીને બાસકું ગંધાતું હોય એમ પડી પડી ગંધાઈ છે. શું થયું? વાંધો નહીં, હું સહેલો કાલ આવી છું રેપીટો કરીને એના હાટું કીવી લેતા આવી. ભલે ઓમ શીકણી પણ નરવી ગધેડીની. હા આમાં આવી છે. અને બા જાંબુ લે હે?
અરે ઈ જાંબુની વાત નથી કરતા. અરે ઈ જાંબુ નહીં, અરે ઓલા ગુલાબ જાંબુનું કહું છું. હા, તમે ઓલું જાંબુ સમજતા? અરે રે, ઈ મારી બા જાંબુ ઈ લે તો પછી જગત ને ગાંડું કરે ને. ઈ મેંગો લેવો, મેંગો, રસ રસ મેંગો ઈ સસ્તો મળે અહીંયા. સરથાણા જકાત નાખત લઈ લો 2 પેટી. हाँ कहीं वांधा नहीं, मैं कल आता हूँ. शेला के लेके उस 3 लोगों को पहला निवारण कीजिए. गाड़ी आता है. अने इधर मेरी बात सुनो, पूरा 800 किलोमीटर काप से आया है. अने पूरा दिन 3-3 मिनट गाड़ी आता है. कोई बात नहीं है. गाड़ी आता है 3-3 मिनट, सुसु लगती, ब्रेक नहीं लगती है. कोई बात नहीं, आना. बापू आवे बोलावा तुम्हारा जेना बोलावे. એ આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. એ આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવજો તો પવન મજા, આવજો તો પવન મજા. આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. દેવોના દુકડા માંગો મહાદેવજી, દેવોના દુકડા માંગો નહીં. કૈલાસથી ઉતરી આવો મહાદેવજી, કૈલાસથી ઉતરી આવો નહીં. કડામ નાગો નાગ વનસ કર નાગ જગની જમે ડરિયેલી. આવ્યો પવનનો લેરો વનસ કરે તમારી જટાઈ ઉભી જાય રે. દેવોના દુકડા માંગો મહાદેવજી, દેવોના દુકડા ને માંગો નહીં. લડી લડી લાગી ભાઈ વનસ કર, લડી લડી લાગી ભાઈ રે. હું તો તમારા દુઃખને ભાંગુ હો દેવો, હું તો તમારા દુઃખને ભાંગુ રે. આ મહાદેવ યમે કૈલાસ ઉતરી આવ્યા હો દેવો, યમે કૈલાસ ઉતરીને આવ્યા રે. અરે હા દેવતાઓ, આજે ત્રણેય દેવ તમારા લોકમાં જાઓ. ભલે મહાદેવ. અરે હા રાજજમલ, આજે તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો તમારા જરૂર દુખડા ભાંગશે. 100 શેર ઘીના લાડુ લેજો, જળ જમનાની જારી લેજો. પ્રભુને જમાડી પછી તમે જમજો. પ્રભુના પાવલિયા પકાડી પછી તમે શરણામત લેજો. બાપુ આ કોણ હતું? ક્યાં બાપુ? અહીંયા આવ્યા ઈ કોણ હતા? 3 ક્યારે બાપુ? કોક 3 જણા હતા હા અને મને મન પડે માર્યો.
બાપુ તમને માર્યા બાપુ? મને પાટું માર લીધું. હા બાપુ. પાટું માર લીધું મને. હા બાપુ હૈસે જીવાય બાપુ. શું કહો છો બાપુ? હું હતો આ બધું? બાપુ હું તો ભોળાનાથનું તપ કરતો હતો બાપુ. હું કીધું? ભોળાનાથે મને સપના રૂપી દર્શન દીધા. શું કીધું? હા બાપુ, ભોળાનાથે મને સપનામાં આવીને કીધું, હે રાજા અજમલ, હા તમે દ્વારકા જાઓ. ન્યા જવાય મોટા. ન્યા ટાઢું વાતાવરણ. અહીંયા તો બફારો મારી નાખે. બાપુ સાથે સવાશેર ઘીના લાડુ લેવાનું કીધું છે. હા જળ જમનાની જાળી લેવાનું કીધું છે. હા જો તમારે લાડવા ખાવા હોય ને બાપુ, હા તો હાલો મારા ભેગા દ્વારકા. હાલો. હાલો.